ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 5 ભાગ બી ચેપ્ટર 8 નકશા આલેખન. બાળકો, જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો, તેમજ આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. પ્રશ્ન 5. જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણને અહીં એક નકશો આપેલ છે જેમાં પ્રમાણમાં સ્કેલ આપેલ છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. આપણે આ નકશા પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? આ માટે નકશામાં જોતા અહીં પાલનપુર, અહીં મહેસાણા, અહીં વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર અને અહીં વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે. આમ પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર થયું 5 + 2 એટલે કુલ 7 સેન્ટીમીટર. પણ બાળકો, આપણે જમીન પરનું અંતર શોધવા માટે અહીં આ પ્રમાણમાપનો ઉપયોગ કરવો પડે. જેમ કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, તો અહીં તો 7 સેન્ટીમીટર થયા. તો 7 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થશે? હા, અહીં 1ના 10 ગણા એટલે 10, તો અહીં 7ના 10 ગણા એટલે 7 × 10 એટલે કે 70 કિલોમીટર. આમ પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર થયું 70 કિલોમીટર. પ્રશ્ન 2. મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? અહીં નકશામાં જોતા અહીં મહેસાણા, જ્યારે અહીં અડાલજ. હવે નકશામાં તેમની વચ્ચેનું અંતર શોધવા અહીં મહેસાણાથી નંદાસણ વચ્ચે 2.5, નંદાસણથી કલોલ 2 સેન્ટીમીટર, એટલે કે અહીં 2.5માં 2 ઉમેરતા જવાબ મળે 4.5 અને કલોલથી અડાલજ વચ્ચેનું અંતર તે 1.5. આમ 4.5માં 1.5 ઉમેરતા થશે 6 સેન્ટીમીટર. તેમજ આપણે સ્કેલ માપ મુજબ જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો બાળકો વિચારો જોઈ, અહીં આ વચ્ચેના 6 સેન્ટીમીટર એટલે જમીન પર કેટલા કિલોમીટર થશે? અહીં 6 × 10 એટલે થશે 60 કિલોમીટર. આમ મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર તે થશે 60 કિલોમીટર. પ્રશ્ન 3. ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? અહીં નકશામાં ઊંઝા અને અહીં નીચે અમદાવાદ દર્શાવેલ છે. હવે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર શોધવા માટે અહીં વચ્ચેના આ બધા જ કટકાઓનો સરવાળો કરવાનો રહે, જે નકશા પરનું કુલ અંતર દર્શાવશે. જેમ કે અહીં 2 + 2.5 + 2 + 1.5 + 1 + 1 સેન્ટીમીટર, એટલે કે કુલ થશે 10 સેન્ટીમીટર. હવે સ્કેલ માપ મુજબ 1 સેન્ટીમીટર એટલે 10 કિલોમીટર. તો બાળકો વિચારો જોઈ, 10 સેન્ટીમીટર એટલે કેટલા કિલોમીટર થાય? 10 સેન્ટીમીટરમાં 10ના 10 ગણા, એટલે કે 10ને 10 સાથે ગુણતા જવાબ મળે 100 કિલોમીટર, જે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું જમીન પરનું અંતર દર્શાવે છે. પ્રશ્ન 4. નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર જણાવો. નકશામાં અહીં નંદાસણ, જ્યારે અહીં સુભાષ બ્રિજ દર્શાવેલ છે. તેમની વચ્ચે આ અંતરનો સરવાળો કરતાં કુલ અંતર મળે, નકશા પરનું કુલ અંતર. જેમ કે 2 + 1.5 + 1, એટલે કુલ મળે 4.5 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, તો 4.5 સેન્ટીમીટર એટલે કેટલા કિલોમીટર થાય? અહીં 4.5 સેન્ટીમીટર છે, એટલે કે 4 આખા સેન્ટીમીટર અને ઉપરાંત 1/2 સેન્ટીમીટર, એટલે કે 5 મિલીમીટર. હવે તેના 10 ગણા, તો અહીં પ્રથમ 4 સેન્ટીમીટરના 10 ગણા એટલે 40 થયા. ઉપરાંતનો જે 1/2 સેન્ટીમીટર છે તેના 10 ગણા એટલે થશે 5 સેન્ટીમીટર. આમ 40 + 5 એટલે કુલ થયા 45 કિલોમીટર. જો બાળકો ફરીથી
અહીં 4 આખા અને 1 અડધો છે, તો 4 આખા સેન્ટીમીટર એટલે થયા 40 કિલોમીટર અને અડધો સેન્ટીમીટર એ 10 વખત કરતાં મળે કુલ 5 કિલોમીટર. આમ 40 વત્તા 5 એટલે કુલ થયા 45 કિલોમીટર. આગળના ધોરણોમાં આપણે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર વિશે પણ અભ્યાસ કરીશું. બાળકો, અહીં એક ખાસ ધ્યાન રાખવું કે જવાબ લખતી વખતે પાછળ એકમ દર્શાવવો ખૂબ જરૂરી છે, તે ખાસ ભૂલવું નહીં. પ્રશ્ન 5. પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો. નકશામાં અહીં પાલનપુર, જ્યારે અહીં નીચે કલોલ દર્શાવેલ છે. જમીન પરનું અંતર શોધવા પ્રથમ નકશામાં આવેલા અહીં આ કટકાઓનો અંતરના કટકાઓનો સરવાળો કરીએ તો અહીં 5 વત્તા 2 વત્તા 2.5 વત્તા 2 કરતાં કુલ 11.5 સેન્ટીમીટર મળે. હવે સ્કેલમાં મુજબ 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર છે, તો 11.5 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થશે? 11.5 સેન્ટીમીટર એટલે 11 સેન્ટીમીટર આખા ઉપરાંત અડધો સેન્ટીમીટર. આથી અહીં 11ના 10 ગણા, પ્રથમ માત્ર 11ના 10 ગણા કરીએ તો જવાબ 110 મળે, ઉપરાંત અડધા સેન્ટીમીટરના 10 ગણા એટલે કુલ થશે 5 કિલોમીટર. ખરું બાળકો? આમ 110 કિલોમીટર વત્તા 5 કિલોમીટર એટલે જવાબ મળે 115 કિલોમીટર. આમ 11.5 સેમીના 10 ગણા એટલે જવાબ થશે 115 કિલોમીટર, જે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર દર્શાવે છે. પ્રશ્ન 6. કયું અંતર વધારે છે, નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ? બાળકો, આ પ્રશ્નના જવાબ માટે નકશા પર જોતા જે બે સ્થળ વચ્ચેનું અંતર નકશા પર વધુ હશે તે બે સ્થળ વચ્ચેનું અંતર જમીન પર પણ વધારે હશે. જેમ કે અહીં નકશામાં નંદાસણથી ઊંઝા વચ્ચેનું અંતર તે 2 વત્તા 2.5 એટલે કુલ થયું 4.5 સેન્ટીમીટર. જ્યારે અહીં કલોલથી અમદાવાદ વચ્ચેનું અંતર તે 1.5 વત્તા 1 વત્તા 1 એટલે કે અહીં કુલ થશે 3.5 સેન્ટીમીટર. આમ નકશા પર જ અહીં મળેલા આ બંને અંતરને સરખાવતા 3.5 કરતાં 4.5 તે મોટા હોવાથી અહીં ઊંઝાથી નંદાસણ વચ્ચેનું જમીન પરનું અંતર પણ અહીં આ અંતર કરતાં વધુ હશે. બાળકો, અહીં ખાસ નોંધો કે આપણે અહીં નકશા પરના અંતરની સરખામણી કરી છે, એ મુજબ જમીન પરનું અંતર પણ વધુ જ હશે. આથી અહીં જવાબ થશે નંદાસણથી ઊંઝા. પ્રશ્ન 7. કયું અંતર ઓછું છે, કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ? બાળકો, અહીં પણ આપણે જમીન પરના અંતરની સરખામણીને બદલે નકશા પર આપેલા અંતરની જ સરખામણી કરીશું. નકશા પર જે બે સ્થળ વચ્ચેનું અંતર ઓછું, જમીન પર પણ તે બે સ્થળ વચ્ચેનું અંતર ઓછું જ હશે. જેમ કે અહીં નકશામાં મહેસાણા અને અહીં કલોલ, તો તે બંને વચ્ચેનું અંતર 2 વત્તા 2.5 એટલે થયું 4.5 સેન્ટીમીટર. જ્યારે અહીં નંદાસણ અને અહીં અડાલજ, તેમની વચ્ચેનું અંતર તે 2 વત્તા 1.5 સેન્ટીમીટર એટલે કુલ થયું 3.5 સેન્ટીમીટર. અહીં 4.5 સેન્ટીમીટર કરતાં 3.5 સેન્ટીમીટર તે ઓછું અંતર હોવાથી આ પ્રશ્નનો જવાબ થશે નંદાસણથી અડાલજ. આમ અહીં કલોલથી મહેસાણા કરતાં નંદાસણથી અડાલજનું અંતર ઓછું છે. પ્રશ્ન 6. અ. 1 સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી પર દોરેલા ચિત્રો 1/2 સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધો. અહીં આ 1 સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી આપેલ છે, જ્યારે અહીં આ તરફ 1/2 સેમી એટલે કે અડધા સેમી માપવાળી ગ્રીડ જાળી આપેલ છે. અહીં આ જાળી પર દોરેલા ચિત્રો આપણે અહીં આ જાળી પર પણ દોરવાના છે, તેમજ અહીં આ બંને ચિત્રોના ક્ષેત્રફળ પણ શોધવાના છે. અહીં પ્રથમ 1 સેમી માપવાળી ગ્રીડ એટલે કે અહીં આવેલા દરેક ચોરસ તે
1 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ ધરાવતા ચોરસ છે. એ મુજબ અહીં દરેક ચોરસ તે અડધો સેમી લંબાઈ અને અડધો સેમી પહોળાઈ ધરાવતા એટલે કે 0.5 સેમી લંબાઈ અને 0.5 સેમી પહોળાઈ ધરાવતા ચોરસ છે. તેમજ અહીં આ પ્રશ્ન 1માં બ્લુ રંગના આ ચોરસ વડે ચિત્ર દોરેલું છે. અહીં પ્રથમ આ બ્લુ રંગના ચોરસ વડે બનતા ચિત્રનું ક્ષેત્રફળ શોધીએ તો અહીં આ આખા ચોરસની સંખ્યા કેટલી થાય છે બાળકો? હા, અહીં 12 આખા ચોરસ ભરેલા છે. આથી આ ચિત્રનું ક્ષેત્રફળ થશે 12 ચોરસ સેમી. કેમ કે અહીં આ દરેક એક ચોરસનું ક્ષેત્રફળ છે 1 ચોરસ સેમી. તો અહીં 12 ચોરસ ઢંકાયેલા હોય તો તેનું ક્ષેત્રફળ થાય 12 ચોરસ સેમી. હવે આ જ બરાબરનું ચિત્ર અહીં આપણે આ અડધા સેમી માપવાળી ગ્રીડ પર દોરવા પ્રયત્ન કરીએ. આથી આપણને અહીં આ મુજબનું ચિત્ર મળે. હવે આ ચિત્રનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો હવે અહીં આ ગ્રીડમાં આપેલા ચિત્રના ક્ષેત્રફળની ગણતરી કરીએ તો અહીં આ ગ્રીડમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ તે 0.5 ગુણ્યા 0.5 એટલે કે ચોરસનું ક્ષેત્રફળ થશે 0.25 ચોરસ સેમી. હવે આવા ક્ષેત્રફળ ધરાવતા અહીં કુલ 12 ચોરસ હોવાથી આ ક્ષેત્રફળને એટલે કે એક ચોરસના ક્ષેત્રફળને 12 ગણા એટલે કે 12 વડે ગુણવા પડે. જુઓ બાળકો, અહીં દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર વિશેની થોડી ઝલક લઈએ તો અહીં 0.25 તો એમાંથી પોઈન્ટ કાઢતા 25/100 આવે, જે વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા. ખરું બાળકો? આમ 25/100 અને અહીં 12/માં કોઈ સંખ્યા ન હોય તો 1 મૂકીએ. ત્યારબાદ અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરતા 25 ગુણ્યા 12 એટલે જવાબ મળે 300. 100 ગુણ્યા 1 એટલે જવાબ મળે 100. હવે અતિ સંક્ષિપ્ત રૂપ કરતા એટલે કે છેદ ઉડાડતા ઉપરના 2 શૂન્ય અને નીચેના 2 શૂન્ય ઉડતા માત્ર રહે 3 એટલે કે જવાબ થશે 3 ચોરસ સેમી. આમ આ ગ્રીડમાં આવેલા ચિત્રનું ક્ષેત્રફળ થશે 3 ચોરસ સેમી, જે જવાબ થયો. પ્રશ્ન 2માં અહીં આ મુજબનું ચિત્ર આપેલ છે, જે અહીં 0.5 સેમી માપવાળી ગ્રીડ પર પણ દોરવાનું. ત્યારબાદ અહીં આ બંને ચિત્રના ક્ષેત્રફળ શોધવાના રહે. આથી આપણને અહીં આ મુજબનું ચિત્ર મળે. હવે આ બંને ચિત્રોના ક્ષેત્રફળ શોધવા પ્રથમ અહીં 1 સેમી માપવાળી ગ્રીડ પરના ચિત્રનું ક્ષેત્રફળ શોધીએ. જેમાં આપણે અગાઉ અભ્યાસ કરી ગયા તે મુજબ આપણે આ ચિત્રનું ક્ષેત્રફળ શોધવા અહીં ગ્રીડમાં આખા ભરેલા ચોરસ તેમજ અડધાથી વધુ ભરેલા ચોરસની જ સંખ્યાની ગણતરીમાં લઈશું. જે બંને પ્રકારના ચોરસનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી. ઉપરાંત બરાબર અડધા ભરેલા ચોરસ હોય તો તેવા 2 ચોરસ મળીને કુલ ક્ષેત્રફળ થાય 1 ચોરસ સેમી. બાળકો, યાદ આવી ગયું? એ મુજબ આ ચિત્રનું ક્ષેત્રફળ શોધતા જવાબ મળે 24 ચોરસ સેમી. બાળકો, અહીં જવાબને અંતે યોગ્ય એકમ મૂકવો ખાસ ભૂલવું નહીં, જે ખૂબ જરૂરી છે. આ મુજબ અહીં આ 0.5 સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રનું પણ ક્ષેત્રફળ શોધીએ. જેમાં આખા ભરેલા એટલે કે આખા ઢકાયેલા તેમજ અડધાથી વધુ ઢકાયેલા ચિત્રોનું ક્ષેત્રફળ અને અડધા ચોરસ ઢકાયેલા હોય તેવા 2 ચોરસ મળીને કુલ આખું ચોરસ. એ મુજબ ક્ષેત્રફળની ગણતરી કરતાં જવાબ મળશે 6 ચોરસ સેમી. બાળકો, તમે અહીં એ નોંધ્યું કે અહીં આ ગ્રીડના રહેલા ચોરસની લંબાઈ અને પહોળાઈના માપ જો અડધા કરવામાં આવે તો ક્ષેત્રફળનું માપ તે ચોથા ભાગનું થાય છે. જેમ કે 24નો ચોથો ભાગ એટલે 6. 6 ચોક 24, 6ના 4 ગણા 24, 24નો ચોથો ભાગ તે 6. આ મુજબ અહીં ઉપરના ચિત્રમાં પણ અહીં 12 ચોરસ સેમી, જ્યારે અહીં 3 ચોરસ સેમી. 12નો ચોથો ભાગ એટલે 3 અને 3ના 4 ગણા એટલે
12. પ્રશ્ન બ. અડધા સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી પર દોરેલા ચિત્રો 1 સેમી માપવાળી ગ્રીડ પર દોરો. અહીં આ અડધા સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી આપેલ છે, તેના પર જે ચિત્ર દોરેલ છે તે આપણે અહીં 1 સેમી માપવાળી ગ્રીડ પર દોરવાનું રહેશે. આથી અહીં પહેલા પ્રશ્નમાં આપણને આ મુજબ ચિત્ર મળે, જ્યારે બીજા પ્રશ્નમાં આપણને આ મુજબનું ચિત્ર મળે. પ્રશ્ન 7. નીચે આપેલા ચિત્રોને 1/2 સેમી માપવાળી તથા 2 સેમી માપવાળી ગ્રીડ ચોરસ જાળી પર દોરો. અહીં આપણને આ ચિત્રો આપેલા છે, જે આપણે અહીં પ્રથમ એક 1/2 સેમી માપવાળી એટલે કે અડધા સેમી માપવાળી ગ્રીડ પર દોરવાના રહેશે. આથી આપણને અહીં આ મુજબ જવાબ મળે. ત્યારબાદ આ દરેક ચિત્રોને આપણે સામેના પેજ પર દર્શાવેલ 2 સેમી માપવાળી ગ્રીડ પર દોરવાના રહેશે. તો બાળકો, આ માટે તમે જાતે પ્રયત્ન કરો. તેમજ બાળકો, આપણે આ વિડીયોમાં પ્રશ્ન 7 સુધી પૂર્ણ કર્યું. આ ચેપ્ટરના આગળના પ્રશ્નોના સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. તેમજ જો તમે આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો. તેમજ આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. થેન્ક યુ.